15/5/2026 રોજ ખાખડા મુકામે 3 સુરાપુરાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ એવं હમીર હાથી જે હમીર ડાંગર એમનું સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ હતો। સંતો મહંતો રાજકીય આગેવાનો સમગ્ર દાહિર તેમજ બરીચા આહિર યદુવંશી સમગ્ર સમાજ વતી અનાવરણનું કાર્યક્રમ હતો। આ ઇતિહાસ આજથી કરીને આશરે 300 વર્ષ પહેલાંનું જે મોરબીના રવાજી ઠાકોર રજવાડાની અંદર હમીર હાથીનું એક આગવું નામ હતું જેની કુંવર તરીકે ઓળખાણ હતી અને રાજવી પરિવાર હારે પારિવારિક સંબંધ હતા જે વર્ષોથી આખરી 4 પેઢી લગી। જેમ પૂંજા બાપાના બંને દીકરા મૈસૂર બાપા જેમને માળિયા ધીંગાણું કરેલું અને માળિયાની અંદર 3 પેઢી લગી સતત ધીંગાણું કરેલું। એમનો 2 દીકરા એક ખીમરા ડાંગર તેમજ એમના દીકરા નાગાજણ ડાંગર અને હમીર હાથી તરીકે જે ઓળખાતા જે હાથીથી પડદરીના ગઢના દરવાજા જે નહોતા તૂટ્યા એમ હમીર બાપાએ પોતાની ભુજાઓથી અને પોતાની તાકાત અને શૈલીથી જે હાથીથી નહોતા તૂટ્યા એ દરવાજા તોડી અને રાજાઓને જે આહિરોનું કાયદેસરનું જે વચન કહેવી શકાય કે રાજાનું પણ રક્ષણ કરે એ આહિર તણા એંધાણ એ સાક્ષર કરતું આ ડાંગર પરિવાર। આમ તો સમગ્ર આહિર સમાજની અંદર ભોજા બાપા હોય, દેવાજ બાપા હોય, ઘણા બધા પુરુષો થઈ ગયા, પણ ખરેખર આ એક સમાજને કાંઈક ને કાંઈક કોકને આપ્યું હોય તો એક આહિર સમાજે જ આપેલું છે। કારણ કોઈ દી કોઈ પાસે લેવાનું કે કોઈ પણ અપેક્ષા વગર આહિર સમાજ એક એવો સમાજ છે કે કાયમી કોકને આપતું જ રહ્યું છે। રજવાડાઓનું રક્ષણ કરી અને ઘણા બધા રજવાડાઓના ઘણા બધા દાન દીધેલા છે। તે જગા દીકરાના દાન દીધેલા છે। દેવજ બોદરે જૂનાગઢનો રંશ રાખવા માટે ભોજા બાપા મકવાણાએ જેમ પોતાને આહુતિ આપેલી હતી એ જ રીતે સર્વશ્રેષ્ઠ ગણાય કે આ 4 પેઢી, એક પેઢી નહીં કે 4 પેઢીનું દાન કહેવાય। આમ તો શહીદ એ ઓયરી છે અને રજવાડોને ઘણા વર્ષો લગી આ ડાંગર પરિવાર સમગ્ર આહિર સમાજે જે પોતાના બલિદાન આપ્યા છે એનો આજે એક અનેરો અવસર ખાખડાના આંગણે સમગ્ર આહિર સમાજ વતી જે ઉજવાઈ રહ્યો છે તેમાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ। આ પત્રકાર મિત્રોએ જે સપોર્ટ, જે સામાજિક આગેવાનો, સાધુ સંતો બધાનો અમે દિલથી ડાંગર પરિવાર વતી આભાર માનીએ છીએ। આજે અમારા દાદા વીર પુરુષ જે એક એવડું નામ હતું એનું સાક્ષર કરતાં આજે અમે સ્ટેચ્યુ મૂકી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। બસ જય મુરલીધર આવા જ કામ કરાવે એવી મુરલીધર પાસે પ્રાર્થના કરીએ છીએ। સમાજ ડાંગર દ્વારા મહોત્સવનો પ્રોગ્રામ સવારે રાખેલો તેમજ 4 વાગે સ્ટેચ્યુ અનાવરણનો પ્રોગ્રામ રાખેલો હતો અને અત્યારે ભવ્ય ભોજન સમારંભ તેમજ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન ડાંગર પરિવાર દ્વારા કરવામાં આવેલ છે। अश्विनी नक्षत्रे शुक्रवार मेषे चंद्रः मेष समृद्धवृषभे सकलोकपितामस्य परब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवारः कलविसप्तमे वैवस्वतमन्वन्तरष्टाभ्युंशतितमे कलियुगे कलिपरम